હવે તમે રૂટીનમાં પર્સ તો યુઝ કરતા જ હશો. જો તમે પણ પર્સનો ઉપયોગ કરો છો તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનને ઘણા બધા સુખદાયક ઓપ્શન્સ માટે આપણે ઘણી બધી મહેનત પણ કરતા હોઈએ છીએ. હવે ઘણીવાર કેવું થાય છે કે આપણે ગમે એટલી મહેનત કરી લઈએ છતાં પણ આપણને સફળતા નથી મળતી. પૈસા કમાઈ લઈએ છીએ પરંતુ એક સમય થાય એટલે આ પૈસાની તંગી વર્તાવાની શરૂ થઈ જશે. હવે આવામાં જો તમે થોડા ઘણા પણ નુસ્ખા અજમાવશો તો ચોક્કસપણે ફાયદો થઈ શકે. હવે તમે રૂટીનમાં પર્સ તો યુઝ કરતા જ હશો. જો તમે પણ પર્સનો ઉપયોગ કરો છો તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, તમે તમારા પર્સમાં રાખી શકો આ એક વસ્તુ જેનાથી તમને પૈસાની કમી ક્યારેય નહીં થાય. તો વાત કરીએ હિન્દુ ધર્મની. દર્શક મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીજીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીજીને ખૂબ શુભ માનવામાં આવે છે. હવે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય એ તુલસીજીના પૂજા વગર અધૂરી જ ગણાય છે. હવે આ તુલસીજીનો છોડ આપના ઘરે પણ હશે જ. મિત્રો, જો તમે તુલસીની માંજરને તમારા પર્સમાં 4 થી 5 દિવસ સુધી રાખો છો તો તમને ચમત્કારિક ફાયદા જોવા મળશે, ફેરફારો જોવા મળશે, જેથી તમને તમારા જીવનમાં ઘણા બધા ફાયદા થઈ શકે. તો ચાલો જાણીએ કે એ કયા ફાયદા હશે. મિત્રો, પર્સમાં તુલસી માંજર રાખવાથી અંગત જીવનમાં પણ પ્રેમ જળવાઈ રહે છે અને પરિવારમાં ક્યારેય પણ ઝઘડો નથી થતો. હવે આ સિવાય જેઓ હંમેશા પૈસાની અછતને કારણે પરેશાન થતા હોય છે તો એવા લોકોએ તુલસી માંજરને લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખવું જોઈએ. હવે આનાથી શું થશે કે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. હવે ઘણા લોકોને દેવું વધી જાય છે જેથી તેઓ ચિંતામાં રહેતા હોય છે. તો જેમને દેવાનો બોજ વધ્યો હોય તેઓ પણ આ ઉપાય કરી શકે. એવું મનાય છે કે પર્સમાં તુલસી માંજર રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારી પર રહેશે. મિત્રો, તુલસી માંજરને જો પર્સમાં આપણે રાખીએ તો એનાથી નેગેટિવ એનર્જી પણ દૂર થશે, પોઝિટિવ એનર્જી ફેલાય છે. હવે આવી સ્થિતિમાં તમારે આ ઉપાય ચોક્કસપણે અજમાવવો જોઈએ. જ્યારે આપણે કોઈ પણ કામ કરવા માંગીએ છીએ તો એની સામે ઘણી બધી વાર એવું થતું હોય કે અવરોધ આવે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે તો તમે તુલસીની માંજરને બસ થોડા જ દિવસ સુધી તમારા પર્સમાં રાખી શકો, જેથી તમારા કામ પણ પાર પડે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.